ગઈકાલે જૂનાગઢની પવિત્ર ધરતી પર ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત સનાતન ધર્મની એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ગિરનાર રક્ષણ માટે સાધુ સંતો અને સનાતનીઓ બધા એકઠા થયા હતા અને વહીવટી તંત્ર સામે પોતાનો જે ઉગ્ર આક્રોશ હતો એમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। શા માટે આ સાધુ સંતો જે છે એ ગિરનારને લઈને આટલા રોષે ભરાયા છે અને વહીવટી તંત્ર સામે એમણે શા માટે આટલો આક્રોશ ઠાલવ્યો અને અંતે 1 મહિનાનું અલ્ટિમેટમ આપવા પાછળ પણ શું કારણ છે, બધી જ વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગઈકાલે જૂનાગઢના ઝાંસીની રાણી સર્કલ જે છે ત્યાં સાધુ સંતોની એક વિશાળ સભાનું આયોજન થયું હતું અને એમાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનારની પવિત્રતા અને તેના વારસાને જાળવી રાખવા માટે હાકલ કરવામાં આવી હતી। આ સભાની સૌથી મોટી વિશેષતા એ હતી કે સનાતન ધર્મના તમામ સંપ્રદાયોના સાધુ સંતો જે હતા એ બધા જ અહીંયા એક મંચ પર એક સાથે જોવા મળ્યા। જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કિન્નર અખાડા, આ બધાના જે આગેવાનો છે, જે મહાનુભાવો છે, એ ગિરનારના સંરક્ષણ માટે બધા એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા અને ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ આ જે મહારેલી હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં સર્વાનુમતે ગિરનાર સંરક્ષણ સમિતિનું વિધિવત રજીસ્ટ્રેશન કરવાનો જે ઠરાવ છે એ પસાર કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ તો આ સમગ્ર મામલો શું હતો અને એને લઈને ભવનાથના જે અવધૂત આશ્રમ છે એના મહંત મહાદેવગીરી બાપુએ શું કહ્યું એ સાંભળીએ। જય ગિરનારી, નમો નારાયણ, સનાતન ધર્મની જય। આજે તારીખ 23 ના રોજ જુનાગઢ કલેક્ટર ઓફિસે એક આવેદન પત્ર આપવામાં આવ્યું। એનું મુખ્ય કારણ હતું કે ઘણા સમયથી આ ગિરનારમાં અવારનવાર કંઈક ને કંઈક બનાવો બનતા જ રહે છે। એમાંનો એક બનાવ એટલે સીતાવનની નજીકમાં જ 1-2 હજાર વાર જમીન કોઈ ચોક્કસ સમુદાયને આપી દેવામાં આવી અને આપી દેવાના કારણે, કારણ કે આપણે જોઈએ છીએ ગિરનાર એ અભયારણ્યમાં છે, ગિરનાર એ સેન્ચુરીમાં પણ છે, ગિરનારની આજુબાજુમાં પ્લાસ્ટિક પણ બેન છે, આજુબાજુના ગામડાઓમાં ખેતરોમાં કાંઈ પણ કરવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। આવી ઘણી બધી સમસ્યાઓ છે, છતાં 2000 વાર જમીન કેવી રીતે અપાણી, કોના માધ્યમથી અપાણી, કયા હેતુથી અપાણી, કોણે આપી, શા માટે આપી, આ બધા પ્રશ્નો લઈને ગિરનારમાં રહેતા તમામ સાધુ સંતો અને આજુબાજુમાં રહેતા સંતો અને જુનાગઢની સનાતન ધર્મપ્રેમી જનતા કે જ્યારે સનાતનની વાત કોઈ આવે અને કાંઈ પણ જમીન જોતી હોય તો એ મળતી નથી, તો આ 2000 વાર જમીન કેવી રીતે મળી, એ વિષયને લઈ અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં તમામ સાધુ સંતો, જુનાગઢની ધર્મપ્રેમી જનતા, તમામ સંપ્રદાયો લઈને બધાય કોઈ પણ ભેદ વગર જે સનાતનને માનનારા છે બધામાં જોડાયા છે। કારણ કે અવારનવાર ઘણા બધા પ્રશ્નો છે, પછી દત્તાત્રેય ભગવાનનો પ્રશ્ન હોય, નિર્માણ લાડુનો પ્રશ્ન હોય, એ કુંડોનો પ્રશ્ન હોય, જંગલનો પ્રશ્ન હોય, ગોરખનાથ ટૂંકનો પ્રશ્ન હોય, આ ઘણા બધા પ્રશ્નો આપણે બધાએ જોયા છે, અવારનવાર બનતા રહે છે। આ બધાનું તાત્કાલિક અમલીકરણ થાય, આ જે સમસ્યાઓ છે એનું નિરાકરણ થાય અને શાંતિથી બધાય જે ધર્મનું જેનું છે એને અમને કોઈ તકલીફ નથી। જ્યાં જૈન ધર્મના લોકો પૂજા કરે છે એના મંદિરોમાં શાંતિથી પૂજા કરે, અમને કોઈ તકલીફ નથી, પૂજા કરે, અર્ચના કરે। આમ આપણે પણ જોયું છે કે આખા ગુજરાતમાં પગે ચાલીને જે જૈન ધર્મના સાધુ સાધ્વીઓ જ્યારે પધારે છે ત્યારે એના સંઘો હોય, પગપાળા ચાલતા હોય, એ બધી જ વ્યવસ્થા સનાતન ધર્મના લોકો કરે જ છે અને કરતા જ રહેવાના છે। કારણ કે અમારા હૃદયમાં તો વસુદેવ કુટુંબની ભાવના રહેલી છે। અમને અમારો સનાતન ધર્મ એ બધાને સાથે રાખીને ચાલવાનું શીખવનારો છે। ત્યારે બધાને ભગવાનની પ્રાર્થના કરીએ કે સદબુદ્ધિ આપે, શાંતિથી રહીએ, શાંતિથી જીવીએ અને જીવ્યા દઈએ। દરેકને પોતાના ધર્મ અનુસાર પૂજા કરવાનો અને જીવવાનો અધિકાર છે, એમાં કોઈને તકલીફ નથી। પણ આ જે અન્યાય થયો છે, જે જમીનો મળી છે એ ક્યારે પણ ચાખી લેવામાં નહીં આવે। જો એક વ્યક્તિને આ જમીન આપવામાં આવે તો દરેકને આપવામાં આવે, કારણ કે ગિરનારમાં તો બધાને સાધના અનુષ્ઠાન કરવાનો શોખ હોય છે, તો બીજા ધર્મના લોકો પણ માંગણી કરશે તો બધાને જ આપે અને જો ન આપે તો કોઈ ન આપે। બધા માટે એક નિયમ, એક ન્યાય ને એક સરખી વ્યવસ્થા હોવી જ જોઈએ, આ અમારી માંગણી છે। જય ગિરનારી, નમો નારાયણ। એક પ્રશ્ન છે, સાધુ સંતો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆતમાં
ખાસ કરીને જૈન સંપ્રદાય જે છે એમના દ્વારા જે બાંધકામો અને પરિવર્તનો કરવામાં આવી રહ્યા છે એને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરવામાં આવી, આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભા પૂર્ણ થઈ એ પછી હજારોની સંખ્યામાં સાધુ સંતો અને સનાતનીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને આ બાબતને લઈને આવેદન જે છે એ આપ્યું છે. સંતો એવું કહી રહ્યા છે કે ગિરનાર ક્ષેત્રમાં અનેક જગ્યાઓ એવી છે જ્યાં પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સીતાવનની આસપાસ જે અતિ દુર્લભ વૃક્ષો આવેલા છે, જેમાં સાગ છે, ખીજોડો છે, ચંદન, ખેર જેવા અનેક આ પ્રકારના ઔષધીય વૃક્ષો છે, એનું રક્ષણ જે છે એ થવું જરૂરી છે. અને સંતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જંગલ વિસ્તારની હદમાં બિનઅધિકૃત રીતે ડેરીઓ બનાવવામાં આવી રહી છે અને ખોટી ચરણ પાદુકાઓ મૂકીને કોઈ પણ જગ્યાના નામ બદલવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. અને આ ઉપરાંત જે શેપાવન છે ત્યાંથી ગૌમુખી ગંગા તરફનો જે માર્ગ છે ત્યાં વન વિભાગની હદમાં હજારો ચોરસ ફૂટનું બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાનું પણ એમણે આવેદનપત્રમાં પણ જણાવ્યું છે. અને હવે એ લોકોની એવી માંગ છે કે ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના જે નવા સ્મારકો છે અથવા તો અગ્નિ સંસ્કાર માટેની જગ્યા છે એ ન બનવી જોઈએ અને જે બિનઅધિકૃત બાંધકામો ઓલરેડી ખડકી દેવામાં આવ્યા છે એને પણ તાત્કાલિક દૂર કરવામાં આવે એવી માંગણી જે છે એમના દ્વારા કરવામાં આવી રહી છે. ગિરનારની આસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓમાં આ સિવાય હનુમાનધારા, ભરતવન, બોરદેવી અને કાશ્મીરી બાપુની જગ્યાઓ જેવી સનાતની સંસ્થાઓ છે એને ફોરેસ્ટ વિભાગ દ્વારા પડતી મુશ્કેલીઓનો પણ આ જે આવેદનપત્ર છે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ જગ્યાઓ પર વીજ કનેક્શન આપવાની અને વાર્ષિક પાટોત્સવ ઉજવવાની કાયમી મંજૂરીની માંગણી પણ જે છે એ કરવામાં આવી છે. આ સંતોનું એવું કહેવું છે કે ગિરનાર ક્ષેત્રમાં રાત્રિ દરમિયાન કથા હોય કે સત્સંગ કે ભજન કીર્તન જેવા કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવે છે તો આ બધા આયોજનોની અંદર કોઈ પણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ અને જે શ્રદ્ધાળુઓ કે સંતો હોય છે એ અહીંયા રાત્રિ રોકાણ કરતા હોય છે તો એમને રાત્રિ રોકાણ માટેની છૂટ જે છે એ પણ આપવામાં આવે. ગિરનારના પૌરાણિક જે કુંડો છે અથવા ઝરણા છે, મહેલો છે એ સનાતનીઓ માટે ખુલ્લા મૂકવામાં આવે અને અંબાજીથી દત્તાત્રેય શિખર સુધીની 11 kVની વીજ લાઇનનું જે કામ છે એને પણ સત્વરે શરૂ કરવાની માંગ પણ અહીંયા સાથે આવેદનપત્રમાં સાંકળી લેવામાં આવી છે. વહીવટીતંત્ર અને વન વિભાગ સામે સંતો જે છે એમાં ભારોભાર રોષ જોવા મળ્યો અને એમણે એવું કહ્યું છે કે રાજાશાહી વખતના જે મૂળભૂત રેકોર્ડ છે એમાં જે છેડછાડ કરવામાં આવી છે તેની તપાસ પણ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ગિરનાર અને ભવનાથનું જે ક્ષેત્ર છે એમાં સનાતનીઓ જે મેળાઓ યોજાતા હોય છે, જેમાં મહાશિવરાત્રીનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય, આ બધા જે આયોજનો થતા હોય છે એમાં અનેક ક્ષેત્રો અને ઉતારા મંડળો જે છે એમને કોઈ કનડગત ન થવી જોઈએ અને આ જે મેળાઓ છે એને લઘુ કુંભ તરીકેની સત્તાવાર ઓળખ આપવાની અને જે લોકો અહીંયા શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે એ બધા માટે પાણી છે, શૌચાલય છે અથવા રેલવેને વધારાની સુવિધાઓ આપવાની પણ રજૂઆત જે છે અહીંયા કરવામાં આવી છે. ભવનાથ ક્ષેત્રમાં વધારાની જમીન ફાળવણી અને સનાતનીઓને ઓળખપત્ર આપી મુક્ત અવર જવરની છૂટ આપવી એ ગિરનારની અસ્મિતા માટે જરૂરી છે એવું સંતોનું માનવું છે. અને આ બાબતને લઈને સંતો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ગિરનાર એ માત્ર પથ્થરોનો ઢગલો નથી પણ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. તેમણે સરકારને સંતોએ સવાલ કર્યો છે કે જે વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં આવતો હોય ત્યાં અમુક લોકો દ્વારા આટલું મોટું બાંધકામ કેવી રીતે થઈ શકે. એમણે આક્ષેપ કર્યો છે કે ગિરનાર પર બિરાજમાન ગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણોમાં અન્ય સંપ્રદાય દ્વારા જે વિધિઓ કરવામાં આવે છે એ સનાતન પરંપરાની વિરુદ્ધ છે અને તેનાથી હિન્દુઓની જે લાગણી છે એ દુભાઈ રહી છે. અંબાજી મંદિર છે એની પાસેનું જે રોપવે છે એમાં રોપવેના જે ભાવ છે એને ઘટાડવાના અને ગિરનારની જે બંને સીડીઓ છે એનો જીર્ણોદ્ધાર કરી અહીંયા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવાની પણ માંગણી જે છે કરવામાં આવી છે. એટલે આ પ્રકારે ઘણી બધી માંગણીઓ જે છે આવેદનપત્રની અંદર સાંકળી લેવામાં આવી છે અને આખા અભિયાનના સમર્થનમાં ભવનાથ ક્ષેત્ર અને ઝાંઝરડા રોડના જે વેપારીઓ છે એમણે પોતાની જે દુકાનો છે એને પણ સ્વયંભૂ બંધ રાખી હતી અને સનાતન ધર્મના સંતોએ સરકારના મુદ્દાઓ પર વિચાર કરવા માટે ને યોગ્ય નિર્ણય લેવા માટે હવે 1 મહિનાનો સમય જે છે આપી દીધો છે. એમણે અંતિમ ચેતવણી આપી છે કે જો 1 મહિનામાં આવેદનપત્રના મુદ્દાઓ પર કોઈ પણ સકારાત્મક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં સાધુ સંતો અને સનાતનીઓ જે છે એમની સનાતન માં માનતા જે લોકો છે એમના ઉગ્ર આંદોલન તરફ એ લોકો જઈ શકે છે અને ગિરનારના
વારસાને બચાવવા માટે સનાતન ધર્મ હવે આરપારની લડાઈ લડવા તૈયાર હોય એવું આ મહારેલીના દ્રશ્યો પરથી અને આજે સંતોનો ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે એના પરથી કહી શકાય. હવે આગામી દિવસોમાં આ વિષયને લઈને શું નિર્ણય લેવામાં આવે છે? 1 મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે, 1 મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, એટલે આગામી 1 મહિનાની અંદર હવે આ વિષયને લઈને શું નિર્ણય લેવામાં આવે છે, શું કાર્યવાહી કરવામાં આવે છે, એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.